સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. સંપાદન અને પઠન અશરફ નથવાણી. દેશ માટે યુવાનોની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ છે. સમાજ અને દેશના વિકાસમાં યુવાનોના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વાસ્થ્ય, ન્યાય, રોજગાર અને રાજકીય સહભાગિતાને લગતા મુદ્દાઓ સહિત વિશ્વભરના યુવાનો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે પણ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રસંઘ મહાસભા દ્વારા 17 ડિસેમ્બર 1999માં નિર્ણય કરવામાં આવ્યો કે 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવશે. આ નિર્ણય યુવાનો માટે જવાબદાર મંત્રીઓના વિશ્વ સંમેલન દ્વારા વર્ષ 1998માં આપવામાં આવેલા સૂચનો બાદ લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું પહેલીવાર આયોજન વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવસનો ઉપયોગ શિક્ષણ, રાજકારણમાં યુવાનોની સંલગ્નતા અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અસરકારક સંસાધન વ્યવસ્થાપન માટેના સાધન તરીકે કરવામાં આવે છે. યુવાનો રાષ્ટ્રની મૂડી છે. તેને સશક્ત અને ઉર્જાવાન બનાવવા માટે પ્રયાસ થાય તથા જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રસંઘ તરફથી 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સમગ્ર વિશ્વમાં યુવા વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને યુવા જાગૃતિ માટે વિવિધ ઘોષણાઓ કરવામાં આવી હતી. ભારતે પણ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય સર્વત્ર જાણીતું છે. શાળા કોલેજોની દિવાલ પર પણ તે જોવા મળે છે. તે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો. આ માત્ર શબ્દો નથી, જેમણે જીવનમાં કંઈ કરી દેખાડ્યું છે તેના માટે જીવન મંત્ર પણ છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર વૈશ્વિક સ્તરે પરિષદો, પરિસંવાદો, કાર્યશાળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે અને તેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારી અધિકારીઓ અને યુવા સંગઠનો સામેલ થાય છે. આ દિવસે શાળા કોલેજોમાં સરકારી બિનસરકારી સ્તરના કાર્યક્રમોમાં ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે યોજનાઓની સામૂહિક રીતે ચર્ચા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ એ યુવાનોનો અવાજ, તેમના ધ્યેયો સિદ્ધ કરવા અને મુખ્ય પ્રવાહમાં લાવવાના તેમના પ્રયત્નો અને કાર્યને ઓળખવાની તક છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં યુવાનો ઘણી સમસ્યાઓથી પસાર થાય છે. સમગ્ર વિશ્વમાં યુવાનોનો નોંધપાત્ર ભાગ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે પણ સંઘર્ષ કરે છે. તેથી આ સમસ્યાઓને સપાટી પર લાવવી અને તેને ઉકેલવા માટે પ્રયત્ન કરવો તે પણ નિર્ણાયક બની જાય છે. આ વિષયો વિશે જાગૃતિ લાવવા અને તેને કેવી રીતે ઉકેલવા તે અંગે ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુવા એ સમાજનું પ્રેરક બળ છે. વિશ્વમાં સૌથી વધુ યુવાનો ભારત પાસે છે, જે ભારતની સૌથી મોટી તાકાત છે. આવનારા સમયમાં યુવાનોની ક્ષમતા અને કૌશલ્ય પર ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી શકશે. યુવા દેશ ગણાતા ભારતમાં જો યુવાનોને યોગ્ય શિક્ષણ, તાલીમ અને ધંધા રોજગારમાં પૂરતી તકો મળે તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકે તેમ નથી. ભારત હવે બદલાતી દુનિયાના કેન્દ્રમાં રહેવાનું છે, ત્યારે યુવા શક્તિ જ મહત્વનું પરિબળ રહેનાર છે. આજના યુવાનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે વધુ રસ લઈ રહ્યા છે. જેમનું વાંચન સારું છે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે તેવા યુવાનો વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રગતિ કરી રહ્યા છે. સમયે સમયે ભારતના યુવાને એવું કૌવત દાખવી પણ બતાવ્યું છે. રાષ્ટ્ર અને યુવાન એ બંને એક અર્થમાં પરસ્પરાધીન છે. રાષ્ટ્રે યુવાનોના ઘડતરમાં પૂરતું ધ્યાન આપવાનું છે તો યુવાનોએ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાની શક્તિઓનો યથાયોગ્ય હિસાબ આપવાનો છે. યુવા પેઢી સૂર્યના કિરણોની જેમ સમસ્તને અજવાળી રહે છે, ઉર્જા પ્રદાન કરે છે. તેઓને જો યોગ્ય સમયે યોગ્ય દોરવણી મળે તો તે પ્રચંડ શક્તિ બની રાષ્ટ્રમાં ઈપ્સિત પરિવર્તન લાવી શકે છે. ભારતની યુવા વસ્તી દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપશે. આવનારો સમય ભારત માટે ખૂબ મહત્વનો બની રહેશે, તેમાં કોઈ બેમત નથી. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. સંપાદન અને પઠન અશરફ નથવાણી.